આજરોજ માંજલપુર ખાતે જય બળિયાદેવ યુવક મંડળ દ્વારા રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય બળિયાદેવ યુવક મંડળ છેલ્લા 9 વર્ષથી અવરજવર ધાર્મિક પ્રવૃત્તિ કરતું આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બળિયાદેવ યુવક મંડળ દ્વારા લોકગાયક પિયુદાન ગઢવીના કંઠે ડાયરાનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું। આ ડાયરામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો બેસીને ડાયરો નિહાળ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે બંને ઉમેદવાર એક સાથે જોવા મળ્યા હતા। આજે આ બળિયાદેવ યુવક મંડળ અમારું જે છે એનો આ 9મો ભંડારો છે, મહાભંડારો છે। બળિયાદેવનું આ મંદિર લગભગ 40 વર્ષ જૂનું છે। અહીંયા બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં બહુ ભવ્ય રીતે આ ભંડારાનું આયોજન થાય છે। આગલે દિવસે અહીંયા મોટા પાયે મોટા ડાયરાનું પણ આયોજન થાય છે। ડાયરામાં પણ પ્રસિદ્ધ કલાકારો આવે છે। આ દરબાર ચોકડીનો જે વિસ્તાર છે એનો અમને સંપૂર્ણ સહકાર છે। સાથે સાથે અમારા બળિયાદેવ યુવક મંડળના જે સભ્યો છે એ ખૂબ ઉત્સાહી છે અને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન 2 દિવસનું હોય છે। આવતીકાલે અહીંયા મહાભંડારો થશે, એમાં 21,000 માણસનું રસોડું થશે। નિઃશુલ્ક રસોડું છે, સારી રીતે બધા ભોજન લઈ શકે એ રીતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। જગદીશભાઈ પટેલ, દરબાર ચોકડી। Thank you.